મુખ્યમંત્રીને મળ્યા હતા, ખાસ કૃષિની બાબતે મુલાકાત હતી, શું વિશે? આ ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ થવાથી ખેડૂતોને બમ્પર પાક થયો હતો, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો એને કારણે ખેડૂતોને નુકસાનીનો ભોગ બનવું પડ્યો. એ સંદર્ભે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉદારતા દાખવીને આ જે વાવ, થરાદ અને જૂનાગઢ સહિતના જે ખેડૂતોને અગાઉ નુકસાન થયું હતું એ અને આ સામાન્ય જે નુકસાન થયું એ નુકસાનને સાથે ગણીને એક ખૂબ ઉદાર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનું પેકેજ ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી. આપણા 18,000 ગામો છે, એમાંથી લગભગ 17,000 ગામોને ખેડૂતોને એનો ફાયદો મળ્યો છે. જે પ્રકારે આ નુકસાન હતું એમાં અત્યાર સુધીના ધોરણો છે એ આપણે 11,000 પ્રતિ હેક્ટરના ધોરણો રાખેલા હતા, એ વધારીને આ વખતે બમણું રાહત આપવાનું નક્કી કરવામાં આવ્યું. 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ 44,000 રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. અને એ પ્રકારે આ બંને કૃષિ રાહત પેકેજો છે એમાં કુલ 33,198 ખેડૂતોએ અરજી કરી હતી. એ પૈકી અત્યાર સુધીમાં 27,99,446 ખેડૂતોની રાહત પેકેજ ચૂકવવા માટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. અને એમાં છેલ્લા 10 દિવસની અંદર જ 22,91,223 ખેડૂતોને ધોરણો મુજબ 6,805 કરોડ રૂપિયાની એની સહાય એના ખાતામાં જમા કરવામાં આવી છે. અને બાકીની જે રાહત પેકેજ ચૂકવવાનું છે એ પણ થોડા દિવસોની અંદર આપણે એનું ચૂકવણું કરી દઈશું. એ ઉપરાંત આ વખતે આપણા રાજ્યમાં સૌથી વધારેમાં વધારે મગફળી, સોયાબીન, મગ અને અડદના જે પાક છે એના ખરીદી કરવાની કાર્યવાહી છે. એમાં પણ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા પ્રતિનિધિ રાષ્ટ્રીય નેતા અમિતભાઈ શાહના સહયોગથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ 15,000 કરોડ રૂપિયાની આ ખરીફ પાકોની જે ઉત્પાદન છે એ ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરેલું. અને એમાં આ વખતે જે ખેડૂતોએ અરજી કરી હતી ટેકાના ભાવે પોતાની જણસી વેચવાનું, એમાં 10,11,936 ખેડૂતોએ અરજી કરી હતી. અગાઉના વર્ષમાં માત્ર 4 લાખ ખેડૂતોએ અરજી કરી હતી. એટલે ગયા વર્ષ કરતાં આ વખતે નોંધણીની અંદર 2.5 ગણા ખેડૂતોએ અરજી કરી છે. અને એમાં આ વખતે 4,75,388 ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 10,49,333 મેટ્રિક ટન જથ્થાની રૂપિયા 7,537 કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવેલ છે. અને જે પૈકી 3,468 કરોડનું તો ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. એ ઉપરાંત જે બાકીના ટેકાના ભાવો છે મગફળી સિવાયના, એના પણ ખરીદી ચાલી રહી છે. એટલે આમ જોવા જઈએ તો આ ટૂંકા ગાળાની અંદર ખેડૂતોના ખાતામાં 8,798 કરોડ ચૂકવવામાં આવ્યા છે. કુલ ખેડૂતોને આ મગફળીના પેકેજ અને આ જે નુકસાનીનું પેકેજ છે બે સાથે ગણીએ તો 26,000 કરોડ જેવી માતબર રકમનું ચૂકવણું થવાનું છે. અને એમાંથી 50% જેટલું તો ચૂકવણું થઈ ગયેલું છે. એ સંદર્ભે આજે આખા ગુજરાતના સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના આગેવાનો
સંગઠનના આગેવાનો, ધારાસભ્યો અને મંત્રીમંડળના સભ્યોએ